સુરતમાં વાલીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। ટેરેસ પર કિશોરી આપઘાત કરવા માટે પહોંચી માતા સાથે કિશોરીનો ઝઘડો થયો હતો અને સુરતના અલથાણ વિસ્તારમાં આ ઘટના સર્જાઈ। કિશોરીને માઠું લાગી આવતા કિશોરી આપઘાત કરવા માટે પહોંચી ગઈ। માતા પિતાએ ફાયરને જાણકારી આપી ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું તો કિશોરીનું અને માતા પિતાનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું। અહીં બાળકોને એ સમજાવવું મહત્વનું છે કે માતા પિતા ઠપકો આપે તો માઠું ન લગાવવું જોઈએ। વાલીઓ આપના ભલા માટે જ સમજાવતા હોય છે। બાળકો કે કિશોરોએ આવું પગલું ક્યારેય ન ભરવું જોઈએ। एक छोकरी हती 17 वर्षनी ये 9मा मार ऊपर टेरेसनी ऊपर दिवालनी जे पायरी हती एनी ऊपर चढ़ी गયેલી હતી એને રેસ્ક્યુ કરવામાં આવી છે। ફાયર ઓફિસરો ઉપર લિફ્ટ દ્વારા બી પહોંચી ગયા હતા અને અમે ટીટીએલની મદદથી વેસુની ટીટીએલની મદદથી અમે એમને રેસ્ક્યુ કરી। ખેડૂતો રવિ પાક પર ખૂબ જ આશાઓ રાખીને બેઠા છે। કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ તેઓ રવિ પાક પરથી કરવા માંગતા હતા, પરંતુ હાલ જે સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે ખેડૂતોનો રવિ પાક પણ નિષ્ફળ જશે। રાધનપુરના પ્રેમનગર ગામના લોકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે। રવિ સિઝનને 2 મહિના થવા આવ્યા છે, છતાં હજી સુધી પાક પાણીથી વંચિત છે, કારણ કે પ્રેમનગર ગામે પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં હજી સુધી કોરી ધાકોર પડી છે। કેનાલમાં સમારકામ અને સફાઈ કામ થયું નથી। કેનાલ જર્જરિત જોવા મળી રહી છે, જેના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી અને પાકને પાણી મળ્યું નથી, જેથી ખેડૂતો કેનાલની સાફ સફાઈ કરાવી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। મીડિયાના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે જો દરેક ગામડાઓમાં આજે ખેતીના પાક માટે પાણી મળે છે, તો એવું પાણી જો અમારા ગામના ખેડૂતો માટે મળે તો ઘણું બધું બદલાઈ શકે તેમ છે। વારંવાર હું અરજી હાલવા છું પણ અરજી હાલો છો પણ કોઈ સ્વીકારતા નથી, કામગીરી નહીં કરતા। અત્યારે તમારા સમક્ષ સામી નજરે તમે જુઓ છો, મારા ભાઈના એરંડા તમાકુ બધું બળેર્યું, બરાબર। પાણી વગર કરે તો કરે શું? પાણી તો જોશે ને મારે। પાણી નહીં આવે તો આખી સિઝન ફેલાવાની છે અમારી। 500 ઉપર છે અને ખેડૂતો બધા ઘણા છે, બધા કેનાલ માથે જ છે બધે, એટલે કે આ પાણી છે ખારા મોટા, અમારે પાણી આવતું જ નથી। અમારે 3 જણામાં પાણી આ રહ્યું, ચાલુ કરવું પડે। અરે પાક નું અત્યારે પાક આખો લખીને મૂકી દે રહ્યો અને ભાઈ પડે રહ્યો અત્યારે હાલની તારીખ ઘઉં ને હું બધું। અમારી માંગ એવી છે કે પાણી છોડો જલ્દી, તો અમારે જે પિત્ત ભાઈ વરસાદમાં બધું બગડી ગયું છે। ચોમાસામાં થોડોક રસ છે કે 25 રૂપિયા કમાઓ તો એ 25 રૂપિયા મળે એવું નથી, પાણી લેટ થાય ઘણું। રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે રાધનપુર પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઉભા થઈ જવા પામી છે। દ્રશ્યો બતાવીશ। જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે પ્રેમનગર ગામમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલના છે। કેનાલના દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કેનાલની હાલત કઈ દિશામાં જોવા મળે છે, એટલે કે કેનાલ બિસ્માર જોવા મળી રહી છે, ના તો કેનાલની સફાઈ થઈ છે। એટલે કે આ વિસ્તારના લગભગ 500 થી વધુ ખેડૂતો અને લગભગ 800 વીઘા જેટલી જમીનમાં આ કેનાલ થકી પિયત માટે પાણી મળે છે, પરંતુ ખેડૂતોનું કહેવું છે કે શિયાળાના 2 મહિના વીતી ગયા। એક બાજુ વિવિધ પાકોનું વાવેતર કરી દીધું છે, પરંતુ કેનાલમાં સમયસર પાણી ન મૂકવાના આવવાના કારણે જે વાવેતર કરેલા પાકો હતા, જેમાં તમાકુ, ચણા, રાયડો, એરંડા સહિત જે પાકો વાવેતર કર્યા હતા, ઘણી આશાઓ સાથે ઘણા ખર્ચાઓ કરીને, પરંતુ તે તમામ પાકો હાલ કેનાલમાં પાણી ના આવવાના કારણે સુકાઈ રહ્યા છે। એટલે ખેડૂતોનું કહેવું છે કે એક બાજુ ચોમાસાનો માર હતો, બીજી બાજુ રવિ સિઝનની ઘણી આશાઓ હતી, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે હાલ ખેડૂતોની ફરી એ જ દશા જોવા મળી રહી છે કે એક બાજુ પાકનો વાવેતર તો થઈ ગયો છે, પરંતુ પાણી ના આવવાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો સુકાઈ રહ્યા છે અને ખેડૂતોએ જે ખર્ચાઓ કર્યા છે, જે ઓછી પાછીના કરીને પૈસા લાવી મોંઘા ખર્ચાઓ કર્યા હતા, ખેડ ખાતર લાવ્યા હતા, પરંતુ તમામ ખર્ચાઓ હાલ એડે જવાની સ્થિતિ છે। એટલે કે પ્રેમનગર ગામના ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ સત્વરે કેનાલની સફાઈ કરી અને સમયસર પાણી છોડે તો વાવેતર કરેલ પાક બચી શકે છે, નહીંતર જે તમામ ખર્ચાઓ કર્યા હતા રવિ સિઝન માટે તમામ ખર્ચાઓ એડે જાય તેવી। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના રતનપુર ખાતે ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે। સ્થાનિક લોકોએ નદીમાં જનતા રેડ કરી 2 હિટાચી મશીન અને રેતીથી ભરેલ 4 ટ્રકો ઝડપી પાડી। રેતી ભરેલી ટ્રકો ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવી સોંપવામાં આવી, પરંતુ સ્થાનિક યુવાનો દ્વારા ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે કે અધિકારીઓને આ ગેરકાયદેસર ખનનની સંપૂર્ણ જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી। રાત દિવસ
ગનમેનો 4-4 મૂકે છે તો નદીમાં હાચવું બ્રિજ કહેલું જ્યારે આટલું મોટું 2 નંબર ચાલતું હોય તો એમને ધ્યાન થઈ ડિવિઝન પર શું રાખવાનું છે જરૂર છે એ લોકોને કઈ ગનમેનો મૂક્યા છે અને એ મશીનો અહીં ચાલો એટલે ગાડી આવી અધિકારીને મેં કીધું કે મારી કને સવારના વિડીયો છે તમને બતાવું પછી અધિકારીએ સીધા ગાડી અહીં આવ્યા અને એમની પાછળ અમે આવ્યા પછી અહીંથી અધિકારીઓને કીધું કે અમે લઈને આ ગાડીઓ ખાલી ગાડીઓ લઈ જવા કહેતા હતા એ ગાડીઓ લઈ જઈએ અમે સીલ કરી દઈએ અમુક કાયદેસરની કામગીરી કરવા દો એમ અમુક વ્યક્તિઓ દ્વારા ઇલીગલ કામગીરી થતી હોવાનું જાણ કરતા અહીંયા સ્ટોકમાંથી નીકળતા જે ચારેક વાહનો જોવા મળે જે રેતી ભરેલી હતી જેમાં જે વાહનોની તપાસ કરતા તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ રોયલ્ટી ના હોવાથી ત્યાં રાખી મૂકેલ છે અંદર લીજ વિસ્તારની આસપાસ લીજમાં ખાણકામ જે જોવા મળેલ તે જગ્યાએ જે 4-5 મશીનો હતા તે હાલ પૂરતી તપાસ અર્થે સીઝ કરીને અહીંયા સ્ટોક ઉપર મુકાવેલ છે. ભારતીય વાયુસેના સંગઠન ગુજરાત શાખા દ્વારા ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સેન્ટર ખાતે ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સેખોન પીવીસીના નામે 9મું વાર્ષિક સ્મારક વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પદ્મ વિભૂષણ અર્જુન CDFC ભારતીય વાયુસેનાના માર્શલ એર માર્શલ નાગેશ કપૂર સહિતના અનુભવી અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વાર્ષિક સ્મારક વ્યાખ્યાનનું આયોજન ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન તેમજ પીવીસીના બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમનો ઉદ્દેશ ભવિષ્યમાં વાયુ શક્તિ કેવી રીતે કાર્ય કરશે તેની ચર્ચા કરવાનો અને ભવિષ્યમાં જો કોઈ દેશ પર હુમલો કરે તો યોગ્ય જવાબ આપવા માટે વ્યૂહરચના ઘડવાનો છે. पार्ट ऑफ इट इज दिस एफर्ट कि एक साल में हम एक बार ये मेमोरियल लेक्चर्स ऑर्गेनाइज करते हैं जिसमें हम बाहर से बहुत सीनियर और एक्सपर्ट स्पीकर्स को बुलाते हैं. ऐसी ही लड़ाई फ्यूचर में होगी ये हम नहीं कह सकते, लेकिन इससे जो भी हमको लेसन्स मिल रहे हैं उसको हम आगे जो अगर ऐसा कुछ होता है पाकिस्तान भारत के बीच में या पाकिस्तान चाइना के बीच में या किसी और देश के बीच में तो हम इन सब चीज़ों को एक तरह से रिव्यू कर रहे हैं, उनको देख रहे हैं और फिर उसके बाद अपनी आगे की रणनीति बना रहे हैं. तो इसके मद्देनज़र हमारे पास दूसरा कोई ऑप्शन नहीं है जो एग्जिस्टिंग हमारी फ्लीट है उसको अपग्रेड करने के अलावा, इसलिए भारत ये कदम उठा रहा है. ભારતીય વાયુસેના સંગઠન ગુજરાત શાખા દ્વારા ગાંધીનગરના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ સેન્ટર ખાતે ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સેખોન પીવીસીના નામે 9મું વાર્ષિક સ્મારક વ્યાખ્યાનનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં પદ્મ વિભૂષણ અર્જુન CDFC ભારતીય વાયુસેનાના માર્શલ એર માર્શલ નાગેશ કપૂર સહિતના અનુભવી અધિકારીઓ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વાર્ષિક સ્મારક વ્યાખ્યાનનું આયોજન ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સિંહ સેખોન તેમજ પીવીસીના બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમનો ઉદ્દેશ ભવિષ્યમાં વાયુ શક્તિ કેવી રીતે કાર્ય કરશે તેની ચર્ચા કરવાનો અને ભવિષ્યમાં જો કોઈ દેશ પર હુમલો કરે તો યોગ્ય જવાબ આપવા માટે વ્યૂહરચના ઘડવાનો છે. पार्ट ऑफ इट इज दिस एफर्ट कि एक साल में हम एक बार ये मेमोरियल लेक्चर्स ऑर्गेनाइज करते हैं जिसमें हम बाहर से बहुत सीनियर और एक्सपर्ट स्पीकर्स को बुलाते हैं. ऐसी ही लड़ाई फ्यूचर में होगी ये हम नहीं कह सकते, लेकिन इससे जो भी हमको लेसन्स मिल रहे हैं उसको हम आगे जो अगर ऐसा कुछ होता है पाकिस्तान भारत के बीच में या पाकिस्तान चाइना के बीच में या किसी और देश के बीच में तो हम इन सब चीज़ों को एक तरह से रिव्यू कर रहे हैं, उनको देख रहे हैं और फिर उसके बाद अपनी आगे की रणनीति बना रहे हैं. तो इसके मद्देनज़र हमारे पास दूसरा कोई ऑप्शन नहीं है जो एग्जिस्टिंग हमारी फ्लीट है उसको अपग्रेड करने के अलावा, इसलिए भारत ये कदम उठा रहा है. રસિયાઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 14મી જાન્યુઆરીએ પવન દેવ મોજ કરાવી દેશે, ત્યારે ઉત્તરાયણ પર પવનની ગતિ સારી રહેશે અને મકર સંક્રાંતિ પર પવનની ગતિ વધુ રહેશે તેવું કહેવામાં આવ્યું છે. લગભગ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ પણ ક્યાંક વધુ અને કંઈક અંશે સારી રહેવાની શક્યતા રહેશે, પરંતુ
લગભગ આ વખતે જાન્યુઆરીમાં ઠંડો રહેવાની શક્યતા વધારે રહેશે. અમદાવાદમાં સૌથી વધુ વાહનોથી ધમધમતો એસજી હાઈવે આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ બની રહ્યો છે. વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સર્કલ સુધી આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં પકવાનથી ઇસ્કોન 4 રસ્તા સુધી ડેવલપમેન્ટ પૂર્ણ કરાયું છે, જે ડિસેમ્બરના અંત સુધીમાં લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે. તો આગામી કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવી વૈશ્વિક સ્પર્ધાઓ ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો દાવો છે કે પ્રોજેક્ટ અંતર્ગત પ્રથમ તબક્કામાં પકવાનથી ઇસ્કોન 4 રસ્તા સુધી ડેવલપમેન્ટ પૂર્ણ કરાયું છે. આ આઇકોનિક ડસ્ટ ફ્રી રોડ ડિસેમ્બરના અંતમાં ખુલ્લો મુકાશે. તો આ રોડ વિદેશને પણ ઝાંખા પાડે તેવું હાઈવે ફીલ આપશે. વૈષ્ણોદેવીથી શરૂ કરી ઉજાલા સુધી એનો જે પહેલો ફેઝ છે ડસ્ટ ફ્રી પકવાન સર્કલથી શરૂ કરી ઇસ્કોન મંદિર સુધીનો આપણે વાત કરીએ કે હાલ પૂર્ણતાના આધારે છે. આ રોડની અંદર લેન્ડસ્કેપિંગ, સિનિયર સિટીઝનો માટે બેસવાની વ્યવસ્થા, તદુપરાંત ત્યાં આગળ જીમ અને આપણે વાત કરીએ કે ફાઉન્ટેન, આવી રીતે એક આધુનિક કક્ષાનો આપણે વાત કરીએ કે સર્વિસ તૈયાર કરવામાં આવ્યું છે. એનો પ્રથમ ફેઝ લગભગ 1.5 કિલોમીટરનો પૂર્ણતાને આરે છે. ડિસેમ્બર મહિનાના એન્ડની અંદર આ જે છે પકવાનથી ઇસ્કોન જંકશન સુધીના રોડનું એને ખુલ્લો મૂકવામાં આવશે. અમદાવાદ શહેરનો એસજી હાઈવે હવે આઇકોનિક ડસ્ટ ફ્રી થવા જઈ રહ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેની અંદર પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધી જે આખો જે રોડ છે તેને અલગ અલગ ગ્રીનહરી એટલે ગાર્ડન સ્લેબ સાથે બનાવવામાં આવ્યો છે. તેમાં અલગ અલગ ગજીબો છે, બેસવા માટે, મોર્નિંગ વોકરો માટે વોક કરી શકાય તે પ્રકારની આખી વ્યવસ્થા કરવામાં આવી છે. મહત્વપૂર્ણ એ છે કે જ્યારે અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન બની રહ્યું, ઓલિમ્પિક્સ માટે તૈયારીઓ કરી રહી છે, ત્યારે અમદાવાદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધુનિક કક્ષાથી વધુ જઈ રહ્યું છે. ત્યારે તેને વધુ સુઘડ કરવા માટે, વધુ સારું કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક આ પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. કારણ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે એસજી હાઈવે જે છે તેને ડસ્ટ ફ્રી કરાશે. ત્યારે ચોક્કસ એ માની શકાય કે જે વૈષ્ણોદેવી સર્કલથી લઈને સરખેજ ઉજાલા સુધીનો જે મેઇન એસજી હાઈવે છે, જે ટ્રાફિકથી ધમધમતો હોય છે, તેને ડસ્ટ ફ્રી કરવાની જાહેરાત કરાઈ છે. ત્યારે તેના પ્રથમ તબક્કાના પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત પકવાન 4 રસ્તાથી ઇસ્કોન 4 રસ્તા સુધીનો જે રોડ છે તેને ડસ્ટ ફ્રી હાલ કરવામાં આવી રહ્યો છે અને તેને ડિસેમ્બરના અંત સુધીમાં તેને ખુલ્લો પણ મૂકવામાં આવશે. અને સાથે જ કહી શકાય કે એક અલગ જ યુનિક આખો રોડ છે તે બનાવવામાં આવ્યો છે. ખાસ કરીને જે રોડ છે તેની જે સર્વિસ રોડ હતા બંને બાજુ, તેની અંદર તે જે લેન્ડ હતું તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્યાં ગાર્ડન છે, ગજીબો છે, બેસવા માટેની વ્યવસ્થા છે, મોર્નિંગ વોકરો માટેની વ્યવસ્થા છે, અલાયદી ઊભી વ્યવસ્થા કરવામાં આવી છે. તેથી ચોક્કસ એ કહી શકાય કે હવે અમદાવાદ શહેરનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તે વિશ્વ કક્ષાનું બની રહ્યું છે. અને જે કહી શકાય કે કોમનવેલ્થ ગેમ્સના યજમાની મળી છે, ત્યારબાદ નગરપાલિકા એક પછી એક મોટા નિર્ણયો છે તે હાલ અહીં લઈ રહ્યું છે. અને પ્રથમ તબક્કાનો આ પ્રોજેક્ટ છે. હજુ પણ એસજી હાઈવેનો જે મુખ્ય જે વૈષ્ણોદેવી સર્કલથી લઈને ઉજાલા સર્કલ સુધી આ પ્રોજેક્ટ છે આવનારા સમયમાં તેને અમલ કરવામાં આવશે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18. જૂનાગઢમાં 9 મ્યુલ એકાઉન્ટ હોલ્ડર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 253 કરોડના સાયબર ફ્રોડનું કનેક્શન જૂનાગઢ સુધી પહોંચ્યું છે. ભારતભરમાંથી 360 ઓનલાઈન ફરિયાદો મળી આવી હતી. ફરિયાદના આધારે જૂનાગઢ રેન્જ સાયબર ક્રાઇમે તપાસ કરતા 8 આરોપીની ધરપકડ કરી. તો ઝડપાયેલા આરોપીઓએ આપ્યા હતા બેંક એકાઉન્ટ ભાડે અને હાલ એજન્ટો અને ફ્રોડ કરનારાઓની શોધખોળ તેજ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ સુધી પહોંચતા 9 બેંક ખાતાની તપાસ હાથ ધરી હતી. આ લોકો જે સાયબર ક્રિમિનલ્સ છે મોટા એમને સાયબર ક્રાઇમને પાર પાડવા માટે એકાઉન્ટની જરૂર પડતી હોય છે. એટલે આ લોકો આ જે નીચેના એકાઉન્ટ હોલ્ડરો છે એને એના મળતિયાઓ, એના એજન્ટો દ્વારા એનો સંપર્ક કરાવી એમને કમિશન બેઝ અથવા એનો આમાં જે સાયબર ક્રાઇમ થતું હોય છે એમાંથી ટકાવારીમાં એનો ભાગ આપી અને એ એકાઉન્ટો એમને જોડેથી મેળવી લે છે. અને આ એકાઉન્ટ હોલ્ડરો નાની લાલચમાં આવીને
મોટા સાયબર ક્રાઇમને પાર પાડવામાં મદદરૂપ થાય છે। નકલી પોલીસે વેપારી સાથે 13 લાખનો તોડ કર્યાનો મામલો સામે આવ્યો છે। ગણતરીના દિવસોમાં જ કિમ પોલીસે નકલી પોલીસને ઝડપ્યા તો કિમ નજીક પામવિલા ફાર્મ હાઉસમાં કર્યો હતો તોડ। ઘટના એવી હતી કે એમ્બ્રોઇડરી ખાતું ચલાવતા વેપારી પોતાના મિત્ર અને એક મહિલા સાથે ફાર્મ હાઉસમાં ગયા હતા। તે દરમિયાન કાર લઈને 3 ઇસમો આવ્યા અને મહિલા સાથે ખોટા ધંધાઓ કરો છો તેમ કહીને વેપારીને માર મારી ચપ્પુ બતાવી 25 લાખની માંગણી કરી હતી। જો કે બાદમાં વેપારી પાસેથી 13 લાખ રૂપિયા પડાવ્યા હતા। પોલીસે 3 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। 3 ઇસમો કે જેઓ નકલી પોલીસ બનીને આવ્યા હતા અને એમણે આમની પાસેથી ફરિયાદી પાસેથી એમણે જે 13 લાખ રૂપિયા પડાવ્યા હતા તેમને આજે શોધી કાઢવામાં આવ્યા છે। તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી એક પોલીસનું પ્લેટ મારેલી એક ગાડી રિકવર કરવામાં આવી છે, જે ગાડીનો ઉપયોગ તેમણે રાજ્યમાં ઠંડી અને ચક્રવાતનો ડબલ એટેક અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। ડિસેમ્બરના અંતમાં ઠંડીનો ચમકારો વધશે અને ડિસેમ્બરના અંતે કડકડતી ઠંડી પડશે તો 22 ડિસેમ્બર બાદ આકરી ઠંડી પડશે તેવું અનુમાન તેમના દ્વારા લગાવવામાં આવ્યું છે। તો આગામી સમયમાં હવે હાડ થીજવતી ઠંડીનો અનુભવ લોકોને થશે। બદલાતી જોવા મળી રહી છે અને તેના કારણે જ ડિસેમ્બર ચાલી રહ્યો છે તેમ છતાં પણ અત્યારે મહત્તમ તાપમાન છે તે ઊંચું જોવા મળી રહ્યું છે, લઘુત્તમ તાપમાન પણ ઊંચું જોવા મળી રહ્યું છે અને સતત તાપમાનમાં વધઘટ થઈ રહી છે। ત્યારે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે આપણે જાણીશું। આપણી સાથે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ। કાકા, હા, અત્યારે જે 15 દિવસ છે હવે 2025ના, આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે? હમણાં આપણે જોવા જઈએ તો આ વખતે પશ્ચિમી વિક્ષોભ નબળા આવ્યા છે અથવા બરાબર આવ્યા નથી। હવે તારીખ 16 થી 18 દરમિયાન એક પશ્ચિમ વિક્ષોભ આવશે અને ત્યાર પછી એક પશ્ચિમ વિક્ષોભ આવતા રહેશે। તારીખ 15મી ડિસેમ્બરથી ઉત્તરના પવનો છેક રાજસ્થાનના ભાગો સુધીમાં આવવાની શક્યતા રહેતા કેટલાક ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે। આમ છતાં 16મી ડિસેમ્બરથી કેટલાક ભાગોમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો તેમજ લગભગ અન્ય ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે અને મહત્તમ તાપમાન લગભગ 29 થી 32 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। આમ છતાં ઉત્તર ગુજરાતના ભાગો, ગાંધીનગરના ભાગો, સાબરકાંઠાના ભાગો, પંચમહાલના ભાગો કે મહીસાગરના ભાગોમાં સવારની ઠંડી રહે અને લઘુત્તમ તાપમાન 13 થી 15 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। આ ઉપરાંત જૂનાગઢના ભાગોમાં 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે અને રાજકોટના ભાગોમાં પણ ઠંડી રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં નવસારી વગેરે ભાગમાં 15 ડિગ્રી સેલ્સિયસ અને કેટલાક ભાગમાં 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। સમુદ્રના ભાગોમાં ક્યાંક 18 થી 20 ડિગ્રી સેલ્સિયસ જેવું લઘુત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતા રહે। મહત્તમ ઉષ્ણતામાન 29 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહે। એટલે કેટલાક ભાગમાં 16મી ડિસેમ્બરથી ઠંડીમાં ઘટાડો થાય। ફરી કાકા ઠંડી ક્યારથી વધશે? ફરી ઠંડી વધતા પહેલાં જોઈએ આપણે કે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં અને થોડીક ઠંડકમાં ઘટાડો થવા છતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક હળવા મધ્યમ પ્રકારના પશ્ચિમ વિક્ષોભ તારીખ 18મી બાદ આવતા જશે અને જેના કારણે તારીખ 18થી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા અને ક્યાંક બરફવર્ષા થવાની શક્યતા રહેશે। તારીખ 20 થી 21માં પણ બરફવર્ષા થવાની શક્યતા રહે। અંબાજીમાં પોલીસ પર હુમલાની ઘટના બાદ હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પાડલિયા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે તો મોટી સંખ્યામાં અંબાજી ખાતે પોલીસ ખડકી દેવામાં આવી છે। ગઈકાલે થયેલ ઘટનાને લઈને હવે મોટી પોલીસ કાર્યવાહી થઈ શકે છે તો પથ્થરમારાને લઈને 47થી વધુ પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી। પોલીસનો મોટો કાફલો અંબાજીમાં તૈનાત કરવામાં આવ્યો છે અને અત્યાધુનિક હથિયારો સાથે
પોલીસ કાફલો પાડલિયા જવા માટે રવાના થશે અને અત્યાધુનિક વાહનને પણ પાડલિયા જવા માટે સામેલ કરવામાં આવ્યું છે। હાલના તબક્કે પોલીસ ઘટનાની તપાસને લઈને એફએસએલની ટીમ પણ સાથે જોડાઈ છે। 300 ઉપરાંત પોલીસ કર્મીઓ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ કાફલામાં સામેલ થયેલા જોવા મળી રહ્યા છે। તો અંબાજીના દ્રશ્યો સામે આવ્યા છે કે હવે મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। પાડલિયા ખાતે જે ઘટના બની છે, ઘટનાને લઈને અંબાજીમાં જે રીતે મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે તેની સાથે કહી શકાય છે કે ઓટોમેટિક હથિયારો સાથે લેવાયા છે, રબર બુલેટ ગન પણ સાથે લેવાય છે અને ટીયર ગેસના ગન પણ સાથે લેવાય છે। ચોક્કસપણે બતાવીશ કે આજે અંબાજીમાં જે રીતે અહીંથી પોલીસનો કાફલો પાડલિયા તરફ રવાના થઈ રહ્યો છે તેની સાથે જે છે મોટી સંખ્યામાં વાહનો જે છે એ આગળ પાડલિયા તરફ જવા માટેની તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે અને થોડીક ક્ષણોમાં જે છે વાહનો જે એટલું જ નહીં આપને બતાવીશ કે જે વજ્ર વાહન જે છે અત્યાધુનિક સાધન કહી શકાય છે કે દુશ્મનોને કરવા માટેનો તેવું વજ્ર વાહન પણ આજે અત્યારે આ પોલીસ કાફલા સાથે જે છે એ પાડલિયામાંથી લઈ જવા માટેનું તૈનાત કરી દેવાયું છે અને અનેક વાહનો એવા છે કે જે બીડીડીએસની ટીમ હોય કે એફએસએલની ટીમ છે અને તમામ સાથે રહીને જે છે આ વજ્ર વાહન સાથે આજે આ વાહનોનો કાફલો જે પોલીસ કાફલાની સાથે પાડલિયા ખાતે જવા માટે સજ્જ બન્યું છે અને થોડીક ક્ષણોમાં જે છે આ વજ્ર વાહન સાથે અને પોલીસનો કાફલો પાડલિયા તરફ રવાના થશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। અંબાજી નજીક જે પાડેલા ગામ આવેલું છે અને પાડેલા ગામ ખાતે જે ટોળા એક જે કહી શકાય છે કે પોલીસ કર્મીઓ છે, રેવન્યુ છે અને વન વિભાગના કર્મચારીઓ પર જે એક એટેક કરવામાં આવ્યો, હુમલો કરવામાં આવ્યો હતો, જેના અંદર 45 થી 47 જેટલા કર્મચારીઓ ઘાયલ થયા હતા અને જેના અંદર 16 જેટલાઓને વધુ ઇજાઓ થતા રિફર કરવામાં આવ્યા હતા અને આજે પણ અંબાજી ખાતે એમ કહી શકાય છે કે સમગ્ર જે ઘટના બની હતી તેની પોલીસ કાર્યવાહીને લઈને મોટો પોલીસ કાફલો તૈયાર કરવામાં આવ્યો છે, તૈનાત કરવામાં આવ્યો છે। આપણી સાથે દાદરા ડિવિઝનના ડીવાયએસપી શ્રી કુણાલસિંહ પરમાર હાજર છે, એમને પૂછવા માંગ્યું, સાહેબ આ સમગ્ર ઘટના શું છે અને આજે શું કાર્યવાહી સમગ્ર ઘટના એવી રીતની છે કે જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પડલિયા ગામની અંદર રોપાનું વાવેતર કરવા માટે પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલ હતો અને રેવન્યુ વિભાગના કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા। તો આ કામગીરી દરમિયાન 500 જેટલા લોકોના ટોળાએ ત્યાં જે કર્મચારીઓ કામ કરતા હતા તેના ઉપર પ્રી પ્લાનિંગ થી ત્યાં હુમલો કરતા તીર કામઠા જેવા ઘાતક વેપન વડે તેઓ લોકોએ હુમલો કરેલો હતો અને જે બાબતની ગઈકાલે રાત્રે 9:30 વાગે અંબાજી પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આજે એ ગુના અંતર્ગત બનાવાડી જે જગ્યા છે સીન ઓફ ક્રાઇમ નું એફએસએલ ની હાજરીમાં પંચનામું કરવા જઈ રહ્યા છીએ। જે પંચનામું શાંતિપૂર્ણ રીતે થાય અને કોઈ પણ પ્રકારનો બનાવ ફરીથી પુનરાવર્તન ન થાય એ માટે પૂરતો પોલીસ બંદોબસ્ત બનાસકાંઠા પોલીસ તરફથી ફાળવવામાં આવેલો છે અને જે બનાવાડી જગ્યાના જે તે જગ્યાએ એવિડન્સીસ મળે છે એના આધારે આગળ ઇન્વેસ્ટિગેશન કન્ટિન્યુ કરવામાં આવશે। સાહેબ, જે ઘટના બની છે, જે ઇન્જર્ડ થયા છે તે ઉપરાંત વિશેષ કોઈ નુકસાનીના સમાચાર છે, બીજા કોઈ નુકસાન થયું? અત્યારે હાલ પ્રાથમિક માહિતી એવી રીતની છે કે જે ફોરેસ્ટના વ્હીકલ છે અને પોલીસના જે વ્હીકલ છે તેઓને ટોળા દ્વારા હુમલો કરી અને ઘણું ડેમેજ કરવામાં આવેલું હતું, સળગાવવાનો પ્રયત્ન પણ કરેલો હતો અને જે બનાવટી જગ્યા ઉપર એફએસએલ સાથે જતા વધુ માહિતી આપણને મળશે। વન વિભાગના અધિકારી દ્વારા અત્યારે પોલીસ ફરિયાદ આપવામાં આવી, કેટલા સામે ફરિયાદ થઈ છે, શું કરવાની? વન વિભાગ દ્વારા જે ફરિયાદ આપવામાં આવી તેમના આરએફઓ શ્રી દ્વારા ફરિયાદ આપવામાં આવેલી હતી, જેમાં 500 લોકોનું જે ટોળું છે તેમના વિરુદ્ધ ફરિયાદ આપેલી હતી। ચોક્કસપણે જે રીતે કુણાલ સાહેબે બતાવ્યું છે કે 500 ઉપરાંત લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આજે મોટી સંખ્યામાં અત્યારેથી પોલીસ તૈનાત કરવામાં આવી છે અને ઘટના સ્થળે જઈને પંચનામું હાથ ધરવામાં આવ્યું છે અને ગઈકાલની જે ઘટના છે એનું પુનરાવર્તન ન થાય તેની સંપૂર્ણ તકેદારી સાથે આજે પોલીસ તૈનાત છે અને હવે થોડીક ક્ષણોમાં એમ કહી શકાય છે કે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરશે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો અંબાજીના પાડલિયા ગામના દ્રશ્યો સામે આવ્યા છે કે આખા ગામમાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે।